યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય સોમનાથ, જય શ્રી રામ। તો આજે આપણો બ્લોગ નથી, તો આપણે આવ્યા છે ઓફિસમાં। તો ઓફિસ દેખાડો તમે મિત્રો। આ છે આપણી ઓફિસ, જેમાં આપણે આ ઘરમાં જવાના છે। આ તમે ઘર જોઈ શકતા છો। અત્યારે ખંડેર કર્યું છે આખું। આપણે એમાં આટો મારવાના છે, એમાં હું વસ્તુ નીકળશે તમને બતાડું। હાલો આપણે જઈએ એમાં અંદર। તો આપણે અંદર જઈએ। આપણે હવે આપણે હાથમાં અક્ષર જોઈએ ને, તો અક્ષર ગોતું આપણે લાકડી રાખીએ હાથમાં, કંઈ સાપ બાપ જોવા મળીએ આપણે ભગાડી દઈશું। ચાલો આપણે જઈએ અંદર। અંદર જઈને બધી જગ્યાએ મિત્રો આખું ખંડર જ છે આખું। આ હાલો તમે પાછળ આવો। મિત્રો તમે જો એવી ખતરનાક જગ્યામાં આપણે જઈ રહ્યા છે। તમે જો બધીમાં ખંડેર જ પડ્યું છે, કચરો જ ના, બહુ ઝાડવા બહુ વધી ગયા છે। જે કાંઈથી રસ્તો છે એ કાંઈથી આપણે ખુલ્લો રસ્તો છે। આપણી સાથે કેમેરામેન ધ્રુવભાઈ। કેમ છો મિત્રો? કુલદીપભાઈની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો આપણે જંગલ જેવું છે, એમાં જાય આપણે અંદર। બીજો રસ્તો તો તમે એમાં જોયો હશે। આપણે જાય બીજા રસ્તે। તો મિત્રો તમે જોઈ શકો છો કાંઈ દરવાજો નથી। હવે અંદર જઈએ આપણે। હાલો ઝાડું છે, તમે ખાલી રૂમની ઓલું જો તમે ખાલી આપણે રૂમ ના આવે। જો અહીંયા બધીમાં પડેલું છે, વાયર ચાલુ ન હોય તો સારું। અહીંયા દેખાડો રૂમ, દેખાડો બધીના। જો મિત્રો પંખો તો મિત્રો ઘણા સમયથી આ વસ્તુ બંધ પડેલી હતી। અરે બરોબરનો દરવાજો છે, અત્યારે બરોબર નથી શકતો। તો મિત્રો આપણે જે બીજા રૂમમાં, હાલો પાછળ પાછળ। તો મિત્રો આ દરવાજો આખો દિવસ બંધ જ હોય, અહીંયા કોઈ આવતું નથી। તો આપણે અહીંયા જોવા આવ્યા છે।
આ દરવાજાને આપણે ખોલીએ. જો આ દરવાજો જો આ બધીમાં સામાન જ પડ્યો છે. આવો ધ્રુવભાઈ અંદર આવો. ખાલી તમે અહીં અંદર આવતો સામાન દેખાડો ખાલી. આટલો બધી સામાન છે. આમાંથી સાપ બાપાઈ નીકળી શકે છે. હવે જાય આપણે આગળ. મિત્રો બીજો એક રસોડું અહીંયા છે. જો તમે ખાલી રસોડું જો. ધ્રુવભાઈ તમારો મોબાઈલ આપો તો મને. મિત્રો આપણે ધ્રુવભાઈની લાઈટ લઈ લીધી છે અને આપણે જોઈએ નીચે. જો નીચે જો ખાલી નીચે બતાડો. આટલો બધી આવો કચરો જ પડ્યો છે નીચે. ઉપર તો બધી પડે છે જ. જો બધીમાં ઝાડવા ચૂકી ગયા છે. બધીમાં નીચે પડે છે. જો આ બધીમાં ઝાડવા જ છે. ઝાડવા દેખાય બધી ઝાડવા ચૂકી ગયા બધીમાં. બીજું ને એવું કઈ હોય તો અમને બોલાવો. મિત્રો આપણે પેલા રૂમની જેમ જ છે આ રૂમ. તમે જોઈ શકતા છો આને બધીમાં સામાન જ પડ્યો. આ સામાન દિવસ સાપ બાપાઈ હોઈ શકે છે, જીવ જનાવર હોઈ શકે છે. આમાં આપણે એને હેરાન નહીં કરીએ. તો મિત્રો આપણે અત્યાર લગી આપણે સાપ બાપ કઈ જોવા મળ્યું નથી. તમે જોઈ શકો છો કેટલો બધી સામાન છે અહીંયા. તો આપણે જઈ આવે સંડાસ બાથરૂમમાં. જો બહુ ખરાબ જગ્યા છે. આ બહુ ખરાબ જગ્યા છે અહીંયા. બધીમાં ઉધી ને બધી થઈ જીવ જોખમમાં નાખીને આપણે આવ્યા છે. તમે જોઈ શકો છો બધીમાં ઝાડવા ને એવું જ બધી ઉગી ગયું છે. એ સંડાસ એક આ સંડાસ ચાલુ છે. બાકી બધી વસ્તુ ઓલી ખરાબ થઈ ગઈ છે. આપણે આ ચેક કરીએ ફુવારો ચાલુ છે કે નહીં. નહીં, ફુવારો ચાલુ નથી. કે ટાંકામાં પાણી નહીં હોય. લાઇટને ચાલુ કરીએ. લાઇટ બાઇટ કંઈ ચાલુ નથી. તો આપણે જઈએ બાજુના રૂમમાં. બાજુના રૂમમાં તો બધી કાચ બાચ ને બધી તૂટેલા છે. સામેની ઓફિસ અમે રમતા હોય ત્યાં દેખાય. તમે જોઈ શકો છો અહીંયા બધીમાં સામાન જ પડ્યો છે નકરો. જો ખાલી કચરો જ પડ્યો અહીંયા. આપણે દરવાજો ખોલવાની ટ્રાય કરીએ. આપણે બધીમાં ગરોડી ને એવું જ બધી દેખાય છે. ગરોડી મિત્રો આ દરવાજો ક્યાંનો છે આપણે જોઈએ. ક્યાં નીકળે આપણે દરવાજો. હાલો મારી પાસે દરવાજો આપણા આવી જગ્યાએ નીકળે છે. ઉપર અગાસી છે. આ બધીમાં આખું ખંડર જ થઈ ગયું છે. દેખાડો અહીં આગળ આવતો જો આ બોર્ડમાં બધીમાં ઝાડવા ઉગી ગયા છે. એ કોઈ વસ્તુ ચાલુ નથી. આ બાજુના બોર્ડમાં એવું જ છે. આમાં ઝાડવા બારવા ઉગી ગયા છે. એક વસ્તુ આમાં ચાલુ નથી. આ દરવાજો આપણાથી ખોલ્યો નથી. ખોલ્યો દરવાજો. હવે આપણે જઈએ અગાસીમાં. હાલો અગાસી હાલ. તો મિત્રો આપણે હવે અગાસીમાં જઈએ. અગાસીમાં શું શું વસ્તુ છે ચાલો આપણે અગાસીમાં જઈએ. હવે હાલો ધ્રુવભાઈ. તો કુલદીપભાઈ અગાસીમાં ચડી રહ્યા છે. તો હવે આપણે ચડી જઈએ. ચાલો મિત્રો અગાસીમાં હાવ કચરો જ છે. કચરો જ ભર્યો છે અગાસીમાં. તમે જોઈ શકતા હશો. તો આપણા કેમેરામેન આવી ગયા ધ્રુવભાઈ. અહીં નારિયેલી ને ઈ જ છે. ઓલી અગાસીમાં તો બહુ કચરો ભર્યો છે. આપણે એ અગાસીમાં જવાના છે. ક્યાંથી જવાય આપણે ખબર નથી. આ શેનું ઝાડવું છે? કંઈક અલગ જ પ્રકારનું છે. આ રૂનું ઝાડવું છે. કપાસમાં રૂ નો નીકળે. હા, એનું ઝાડવું છે. આ ઈ છે. જો આ રૂ છે. રૂ તમે જોઈ શકો એટલું બધી ગંદકી જ છે અહીંયા. કચરો જ છે બધીમાં. ચાલો આપણે બાજુની અગાસીમાં જઈએ. આપણે ચલો મિત્રો આપણા પાણીનો ટાંકો મેળવ્યો. એમાં કંઈ વસ્તુ નથી. આપણે જોઈ લઈએ. ના હાવ પાણીનો ટાંકો હાવ ખાલી છે. એમાં જો એમાં કંઈ વસ્તુ નથી. આપણે એક બોલ મળ્યો છે. બોલ લઈ લઈએ આપણે. આપણે આવી રીતના કંઈક બોલ મળ્યો છે. આપણે રમતા હોય નથી ને આપણો બોલ ખોવાઈ ગયો છે. તો હાલો હવે નીચે જઈએ. નીચેનો આપણે આખો બારોબારનું દેખાડીએ તમને. મિત્રો હવે તમને દેખાડું ઉપરથી નીચે કેવો વ્યૂઝ દેખાય. જો મિત્રો ખાલી ઉપરથી તમને જો કેવો વ્યૂઝ આવે. નીચે દેખાડો. નીચે મિત્રો જો ખાલી તમને નીચે
જોઈ શકો છો કે નીચેથી જો અહીંયા કેવો વ્યૂઝ આવે છે, તમે જોઈ લો, ખાલી જંગલ જેવું દેખાય છે આપણે. ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મારે ઘરે ઘરે ન કહેવું પડે. હવે આપણે જઈએ નીચે. પાછળથી ગયા હતા, પાછળનો દેખાડો આપણે ત્યાંથી ગયા હતા. સામે દેખા આપણે સામેથી ગયા હતા. તો હવે આપણે આ બાજુથી જવાના છે. હવે નીકળતા હતા. કોમેન્ટ કરજો ને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ. તમે જો આવડી મોટી જગ્યા છે, આવડી મોટી કંઈક જગ્યા છે, એમાં માણસો રહેતા છે. બહુ પહેલાં વર્ષો, કેટલા 10-15 વર્ષ થઈ ગયા, ત્યારની જગ્યા એમને બંધ જ છે. તો મળીએ આપણે બીજા નવા વિડીયોમાં.